અરે કેટલું કામ બાકી છે, જલ્દી કરો ને, મહેમાન આવતા જ હશે. કાંતાબેન આજે ખૂબ ખુશ હતા, સાથોસાથ થોડી ચિંતામાં પણ હતા, કારણ કે આજે તેમની વાલી દીકરી નિર્યાનું સગમન હતું, તે પણ તેની નાનપણની સહેલી રશ્મિબેનના દીકરા સાથે. યશ બોલે છે, મમ્મી તમે ચિંતા શા માટે કરો છો, બધું થઈ જશે. મમ્મી બોલે છે, ચિંતા ના કરે તો શું કરે, કેટલું કામ બાકી છે, અને તારા પપ્પાને જો બેસી ગયા છે, કોઈ કામ પણ નથી કરતા. અને માનસી ક્યાં છે? તૈયાર થઈ? તારે અને માનસીને મહેમાનોનું સ્વાગત કરવાનું છે. યસ, તે નિર્યાને તૈયાર કરે છે અને આરવ પણ તેની સાથે જ છે. આરવ, મમ્મી ફૂઈને એટલા બધા તૈયાર શા માટે કરો છો? માનસી, આજે તારી ફૂઈની સગાઈ છે એટલે. આરવ, જેમ બાજુવાળા પીકી દીદીની સગાઈ હતી તેમ? માનસી, હા. આરવ, તે દિવસે તો તે ખૂબ ખુશ હતા અને તેનો હરસ કંઈ સમાતો ન હતો. અને ફૂઈ કેમ ઉદાસ બેઠા છે મોઢું લટકાવીને? માનસી નિર્યા સામે જુએ છે. આરવ, તને એ દાદા બોલાવતા હશે, તેની પાસે જઈને રમજા. આરવ, ઓકે. માનસી, નિર્યા શું થયું, તારું મોઢું કેમ ઉતરી ગયું છે? નિર્યા, કંઈ નહીં ભાભી, બસ થોડી થાકી ગઈ છું, સવારે વહેલા જાગ્યા હતા ને એટલે. માનસી, હાસ, મને તો થયું કે તમને આ સગમણ પણ નથી ગમતું. નિર્યા, ના એવું કંઈ નથી, મેં મમ્મીને પ્રોમિસ કર્યું હતું કે તે જે છોકરો પસંદ કરશે તેની સાથે હું લગ્ન કરીશ. માનસી, તમે તો તેને કદી જોયા પણ નથી, છતાં પણ તમે લગ્ન માટે રાજી થઈ ગયા. નિર્યા, મમ્મીએ તો જોયા છે ને. માનસી, છોકરાને તો મેં પણ જોયો છે, હેન્ડસમ, ઊંચો, સરસ છે, તે પણ પીઆઈ છે. નિર્યા, શું તે પોલીસ ઇન્સ્પેક્ટર છે? માનસી, હા. ત્યાં જ કાંતાબેન આવે છે. તમે બંને વાતો જ કરો છો કે હજુ તૈયાર નથી થયા? માનસી, ના થઈ ગયા છે. કાંતાબેન, અને તમે ક્યારે તૈયાર થશો? માનસી, હું પણ તૈયાર થવા જ જવું છું. કાંતાબેન, હા તો જાઓ જલ્દી. કાંતાબેન અને માનસી જતા રહે છે. નિર્યા અરીસા સામે બેઠી બેઠી વિચારતી હોય છે કે 10 દિવસ પહેલા નિર્યા કેટલી ખુશ હતી, આંખોમાં દુનિયા ફરી લેવાના સપના હતા, અને આજે આંખોમાં આંસુ સિવાય કંઈ નથી. આ 10 દિવસમાં મારી આખી જિંદગી બદલાઈ ગઈ. તમે ઉત્સુક હશો જાણવા માટે કે નિર્યા શા માટે ઉદાસ છે? તે લગ્ન માટે તૈયાર છે તો ઉદાસ શા માટે છે? એવું તો શું થયું 10 દિવસમાં કે તેમની જિંદગી બદલાઈ ગઈ હતી? પણ હું કહીશ પણ આવતા ભાગમાં. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. અને હું નેક્સ્ટ એપિસોડ કાલે મૂકીશ.